હેલો, સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર મિડકેપ મસ્તીમાં. હું યોમિક આપની સાથે. ભારતીય બજાર શાનદાર ઓપનિંગ બાદ તેજી પણ જોવા મળી. ઉપરના સ્તરે થોડું પ્રોફિટ બુકિંગ પણ આવી રહ્યું છે. આ અપ એન્ડ ડાઉન વચ્ચે આજે સ્ટોક સ્પેસિફિક મિડકેપ અને સ્મોલ કેપમાં જબરદસ્ત એક્શન જોવા મળી રહી છે. તો જબરદસ્ત એક્શનની શરૂઆત આવો સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. સતત બીજા દિવસે ભારતીય બજારમાં જોવા મળી શાનદાર તેજી. સેન્સેક્સ વીકલી એક્સપાયરી દિવસે બંને તરફી મુવમેન્ટ. નિફ્ટી 50 પોઈન્ટથી વધુની તેજી સાથે 24,300ની નજીક, તો સેન્સેક્સમાં પણ 250 પોઈન્ટની તેજી સાથે 78,350ની નજીક લીલા નિશાનમાં કામકાજ. બેંક નિફ્ટીમાં પણ એક ટાઈમે 500 અંકથી વધુની મજબૂતી બાદ ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ આવતા 150 અંકની તેજી સાથે 56,500ની નજીક કામકાજ. બેંક નિફ્ટીમાં 14 સ્ટોક્સમાંથી 13 બેંકો આજે લીલા નિશાનમાં, તો એક બેંક લાલ નિશાનમાં કારોબાર. આઈડીએફસી, ઇન્ડસઇન્ડ બેંક, યસ બેંક અને યુનિયન બેંકમાં સૌથી વધુ મજબૂતી. સતત ત્રીજા દિવસે ડિફેન્સ શેરોમાં જોવા મળી ખરીદારી. ઇન્ડેક્સ 1%થી વધુ મજબૂત. એચએલ વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય ડિફેન્સ સ્ટોક્સ ભારત ઇલેક્ટ્રોનિક્સ, સોલા ઇન્ડસ્ટ્રીઝ અને પાયસ ડિફેન્સમાં સારી મજબૂતી. આજે મેટલ શેરોમાં તેજીની રોનક. મેટલ શેર 1%થી વધુ ઉપર. હિન્ડાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ વાયદા બજારના ટોપ ગેનર્સમાં, તો અન્ય મેટલ સ્ટોક્સ હિન્દુસ્તાન ઝિંક, નેશનલ એલ્યુમિનિયમ અને અદાની એન્ટરપ્રાઇઝમાં સારી ખરીદદારી. મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ શાનદાર મજબૂતી. મિડકેપ 0.5%, તો સ્મોલ કેપ 1% ઉપર. મિડકેપ 100માં 70 સ્ટોક્સ પોઝિટિવ, બાકી તે સ્ટોક્સમાં લાલ નિશાન સાથે કારોબાર. સૌથી વધુ મજબૂતી આરબીએનએલ, હુડકો, યસ બેંક અને રેડિકો કૈતાનમાં જોવા મળી. આવો દર્શક મિત્રો, હવે નજર કરી લઈએ સૌથી પહેલા માર્કેટના શું હાલ જોવા મળી છે. નિફ્ટી, બેંક નિફ્ટી પહેલા ક્વિકલી નજર કરી લઈએ. તો નિફ્ટી તમે નજર કરશો તો 24,300ની નજીક ત્યાં જ છે. તમે જો સવારે જે એક્શન આવવાની ઓપનિંગ બાદ તેજી પણ આવી ગઈ, ત્યાંથી પછી પ્રોફિટ બુકિંગ પણ આવી ગયું. હવે એમાં તમે ફરીથી નીચે આવી ગયા, રાઈટ. હવે 24,300 ફાઇટ ચાલી રહી છે. કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ બંને ત્યાં છે. અને નેક્સ્ટ તમે નજર કરો બેંક નિફ્ટી, તો ત્યાં પણ તમે જો 56,500 કે જ્યાં ફાઇટ ચાલી રહી છે, ત્યાં અત્યારે આપણે 5%ની મજબૂતી ત્યાં પણ જોવા મળી રહી છે. પરંતુ અત્યારે હાલ થોડુંક માર્કેટ કન્સોલિડેશન અને થોડુંક પ્રોફિટ બુકિંગના મૂડમાં છે. જોઈએ હવે આગળ શું થાય છે. મિડકેપ સ્મોલ કેપમાં સરસ મજબૂતી છે. મિડકેપ તમે જુઓ તો 0.5% નજીક અને સ્મોલ કેપમાં 0.5%થી પણ વધારે મજબૂતી જોવા મળી રહી છે. તો આ મજબૂતી પાછળ હવે આગળ શું સ્ટ્રેટેજી, ક્યાં ફોકસ કરીશું, આવો એ જાણી આપણી સાથે એસઆર ઇક્વિસર્ચથી શ્યામ રેલવાણી આપણી સાથે જોડાઈ ગયા છે. શ્યામ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ સરસ 2 દિવસથી તેજીના મૂડ સાથે આગળ વધી રહ્યું છે. આજે પણ તમે જો તેજી જોવા મળી, સારી એવી એક્શન પણ જોવા મળી. 24,400ના પણ આજે હાઈ બન્યા. ત્યાંથી થોડુંક 100 પોઈન્ટ પ્રોફિટ બુકિંગ નિફ્ટીમાં આવ્યું છે. સેન્સેક્સની એક્સપાયરી છે, એક બાજુ મિડકેપ સ્મોલ કેપ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સરસ છે. તો આ બધા વચ્ચે હવે માર્કેટને કઈ રીતે એપ્રોચ કરીશું, કયા નજરિયાથી હવે આવનારા દિવસો માટે અને ખાસ કરીને આજ માટે આપણે ફોકસ કરીશું સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યોમિકજી, ગુડ મોર્નિંગ આપણા બધા વ્યુઅર્સને પણ. તમે કહ્યું એ રીતે બજારમાં સારી એવી તેજી કન્ટિન્યુશનમાં છે જ. ઉપરની તરફ ખુલ્યું તો થોડું ઘણું પ્રોફિટ બુકિંગ સ્વાભાવિક હતું, અને આજે સેન્સેક્સની એક્સપાયરી છે એટલે વોલેટિલિટી પણ એક્સપેક્ટેડ હતી. પણ નીચેની તરફ અગર જોઈએ તો 24,230 થી 24,250 વાળો ઝોન, અથવા તો પછી 24,230 થી 20-30 પોઈન્ટ નીચે, 20-30 પોઈન્ટ ઉપર વાળી આખી બ્રેકેટ છે, જે સારા સપોર્ટ તરીકે વર્ક કરશે. ગઈકાલનું ક્લોઝિંગ પણ છે, એટલે કદાચ સેકન્ડ હાફમાં જો કદાચ લગભગ 1-1.5 વાગ્યાની આસપાસ આપણે 24,200-230ની રેન્જમાં આવીએ છીએ, તો ફરીથી એક બાઉન્સ જોવા મળશે. ક્લોઝિંગ જે છે 300-350ની આસપાસ જ રહેતું હોય એ રીતનું દેખાઈ રહ્યું છે. સેશન બિલકુલ વોલેટાઇલ હશે, પણ વોલેટાઇલ ટુ પોઝિટિવ નોટ પર જ આજે પૂરું થશે, કેમ કે ઉપરની તરફ જે વ્યૂ છે ઇન્ટેક છે. 24,800 સુધી જે છે નિફ્ટીમાં બિલકુલ ક્લિયર કટ જે છે મૂવ અને પેટર્ન જે છે ફોર્મ થતી હોય એ રીતનું દેખાઈ રહ્યું છે. તો દરેક જે છે અત્યારે દરેક ઘટાડે બાય ઓન ડિપ્સ વાળો જ અપ્રોચ રાખીશું. નીચેમાં આજના ઇન્ટ્રાડે પૂરતું 24,200 વાળું લેવલ છે, 24,200-230 વાળું ઝોન છે, એ બાઉન્સ બેક માટે સારી એવી જગ્યા છે. વાત કરીએ આપણે મિડ કેપ ઇન્ડેક્સની, તો મિડ કેપમાં પણ ઓવરઓલ જે છે અત્યારે સિનેરિયો થોડો ઘણો પોઝિટિવ થયો હોય એ રીતનું દેખાઈ રહ્યું છે. ગઈકાલ પણ જોયું હતું આપણે કે લીડિંગ ઇન્ડેક્સ કરતા મિડ કેપમાં સારી રિકવરી હતી. આજે પણ જે છે મિડકેપમાં ઇન્ડેક્સ કરતા સારું એવું રિકવરી બતાવી રહ્યું છે.
સ્ટોક સિલેક્શન વાળો અપ્રોચ છે, તમે કહ્યું એ રીતે. મિડ કેપ ઇન્ડેક્સ 59,000 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. હવે ઘટાડે 57,800 થી 58,100 વાળી બેન્ડ એવી છે કે બાઇંગ ઝોન તરીકે એને વર્ક કરશે. ઉપરની તરફ નજીકના ટાર્ગેટ જોઈએ તો 59,700-800 વાળી રેન્જ છે, ત્યાંથી લઈને 60,300 સુધીની એક આખી બેન્ડ છે. ત્યાં સુધી મિડ કેપ ઇન્ડેક્સમાં પણ જે છે ઉપરની તરફ મુવમેન્ટ કન્ટિન્યુશનમાં હોય એ રીતની પેટર્ન ડેવલપ થઈ રહી છે. આ રીતે આપણે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળ્યો છે. નજર કરીશું નિફ્ટી બેંક નિફ્ટી સાથે મિડ કેપનો પણ આપણે વ્યૂ જાણી લીધો. સર જણાવો કે હવે આપના તરફથી મિડ કેપ અને સ્મોલ કેપમાં સરસ તેજીનું એક્શન છે, સારી એવો સ્ટોક સ્પેસિફિક એપ્રોચ જોવા મળી રહ્યો છે, તો આપના તરફથી લિસ્ટમાં કયા સ્ટોક છે કે જે તમે લઈને આવી રહ્યા છો સર? મિડ કેપ ની અંદર જોઈએ તો લોરસ લેબ છે, સારી ટ્રેડિંગ મુવમેન્ટ બતાવી રહ્યો છે. એના પ્રીવિયસ સ્વિંગ હાઈની ઉપર સસ્ટેન થઈ રહ્યો છે, બિલકુલ નેકલાઇનની આસપાસ જ છે અને મોમેન્ટમના કન્ટિન્યુએશન સાથે નીકળી જાય એ રીતની પેટર્ન ડેવલપ થઈ રહી છે. કેશમાં 1125-1126 ની આસપાસ લેવલ ચાલે છે. 1090 નું નીચે સ્ટોપ લોસ રાખીશું અને 1180 ના ટાર્ગેટ માટે લોરસ લેબમાં એક ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી અત્યારે બની રહી છે. ઓકે, તો જેમ સરે કીધું પ્રમાણે લોરસ લેબ છે કે જેમાં ખરીદીની સલાહ બની રહી છે. ટાર્ગેટ સ્ટોપ લોસ બંને જેમ સર આપણે કીધું એને આપણે ધ્યાન પર રાખીશું. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે આજે સરસ મોમેન્ટમ સ્ટોક સ્પેસિફિક જોવા મળી રહ્યું છે, તો હવે જાણીએ કે આ સ્ટોક સ્પેસિફિક જે સરસ મોમેન્ટમ છે તેમાં કયા સ્ટોક છે કે જે આજે હાઇલાઇટ થઈ રહ્યા છે. જાણીએ મારા સહયોગી મિરલ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે. મિરલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કે આજે સરસ બીજા દિવસે પણ તેજીનો માહોલ છે, તો આ માહોલ વચ્ચે કયા કયા સ્ટોક છે કે જે આજના દિવસના મોસ્ટ હાઇલાઇટેડ સ્ટોક્સ તરીકે સામે આવી રહ્યા છે? ગુડ મોર્નિંગ યોમિક. અત્યારે જોવા જાય તો ઘણા બધા સ્ટોક છે જે સારી એવી તેજી સાથે કારોબાર કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. આપણે વાત કરીએ પહેલાં કે નિફ્ટી 500ના કયા એવા સ્ટોક હતા જે સારી એવી તેજી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો પહેલો સ્ટોક છે જીએમડીસી. સ્ટોકમાં જોશો તો 16% તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સ્ટોકમાં આજે સારી એવી તેજી દેખવા મળી રહી છે અને લાસ્ટ એક વર્ષમાં પણ તમે જોશો સારો એવો સ્ટોકમાં વધારો જોવા મળ્યો હતો. પછી ફર્સ્ટ સોર્સ સોલ્યુશનમાં તમે નજર કરશો ત્યાં પણ 13% તેજી સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. સોનાટા સોફ્ટવેર સવારથી તેજી છે, 13% વધારા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે સ્ટોકમાં. પછી એનએલસી ઇન્ડિયા સ્ટોકમાં અત્યારે નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે ને અત્યારે 11% તેજી સાથે કારોબાર કરી રહ્યો છે સ્ટોક. પછી જોશો સ્વાન કોર્પોરેશન, ત્યાં પણ 10% તેજી દેખવા મળી રહી છે. તો આજની તારીખમાં દેખવા જાય તો નિફ્ટી 500માં 10%થી તે 16% વધારા સાથે કારોબાર કરતા સ્ટોક અત્યારે સામે આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ નિફ્ટી 500માં કયા એવા સ્ટોક હતા જે મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. તો મંદી કરતા સ્ટોકમાં તમે નજર કરશો તો પહેલો સ્ટોક છે તેજસ નેટવર્ક. સ્ટોકમાં અત્યારે 4%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જોશો અસ્ટ્રલ, ત્યાં પણ 3%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી જી એન્ટરટેનમેન્ટ તરફ નજર કરશો ત્યાં પણ 3.13%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. પછી આદિત્ય ઇન્ફોટેક તરફ નજર કરશો ત્યાં પણ 3%નો ઘટાડો છે. અને લાસ્ટ જોશો તમે પુનાવાલા ફિનકોર, ત્યાં પણ તમને 3%ના ઘટાડા સાથે કારોબાર દેખવા મળી રહ્યો છે. તો ઓવરઓલ દેખવા જાવ તો આ 5 સ્ટોક એવા હતા જે ત્યારે નિફ્ટી 500માં મંદી કરતા સ્ટોક તરીકે સામે આવી રહ્યા છે. પણ હવે આપણે વાત કરીએ નવા 52 વીક હાઈ બનાવનારા સ્ટોક કયા હતા જે અત્યારે હાઇલાઇટ થતા આવી રહ્યા છે. તો એનએલસી ઇન્ડિયા સ્ટોકમાં સારી એવી તેજી છે, 11%ની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે ને અત્યારે નવા 52 વીક પણ હાઈ ક્રિએટ કરેલા છે સ્ટોકે. પછી અદાની પાવર સ્ટોકમાં સતત તેજી દેખવા મળી રહી છે, અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરીને અત્યારે 3%ના તેજી સાથે કારોબાર કરી રહ્યો છે સ્ટોક. પછી જોશો પાવર ગ્રીડમાં પણ અત્યારે નવા 52 વીક હાઈ ક્રિએટ કરતો દેખવા મળી રહ્યો છે સ્ટોક અને 4%ની તેજી દેખવા મળી રહી છે સ્ટોકમાં. બીએસસી, ત્યાં પણ નવા 52 વીક હાઈ બનતા દેખવા મળી રહ્યા છે અને લાસ્ટ તમે જોશો એનટીપીસી, ત્યાં પણ નવા 52 વીક હાઈ પર કારોબાર કરી રહ્યો છે સ્ટોક. તો ઓવરઓલ દેખવા જો તો આ 5 એવા સ્ટોક હતા જે અત્યારે આપણને નવા 52 વીક હાઈ ક્રિએટ કરનારા સ્ટોકમાં ના લિસ્ટમાં અત્યારે સામેલ દેખવા મળી રહ્યા છે. પણ અત્યારે જોશો ને તો 52 વીક લોનું લિસ્ટ તમે જોશો ને તો એક પણ એવો સ્ટોક નથી જે અત્યારે નિફ્ટી 500માં મંદી એટલે મીન્સ કે નવા 52 વીક લો બનાવી રહ્યો હોય. અત્યારે આ બધા સ્ટોક હતા જે અત્યારે નિફ્ટી 500માં હાઇલાઇટ થતા આવી રહ્યા છે. ઓકે, તો તમે સ્ટોક સ્પેસિફિક એક્શન સારી જોવા મળે છે. સારી વસ્તુ છે કે 52 ગ્લોબમાં જે એક પણ સ્ટોક્સ નથી. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી બદલ. તો આવો દર્શક મિત્રો, હવે જ્યારે તેજીનો રંગ જોવા મળ્યો છે, 500માંથી 341 સ્ટોક્સ પોઝિટિવ છે અને 157 સ્ટોક્સ નેગેટિવ કામકાજ કરી રહ્યા છે. તો શરૂઆત કરીએ પોઝિટિવિટીમાં તમે નજર કરશો તો આપણને જે એક્શન જોવા મળી રહી છે, પહેલો સ્ટોક્સ તમે જો જીએમડીસી, બહુ સરસ મજબૂતી જોવા મળી છે. ઓલમોસ્ટ 17% તેજી તમે જો સ્ટોક્સમાં જોવા મળી છે અને તેજી આવ્યા બાદ તેજી જળવાઈ રહી છે. શ્યામ સર, કઈ રીતે નજર કરીશું? જીએમડીસી 17%ની તેજી છે, લાગે છે કે આ તેજીમાં કંઈક જોશ હોય, હજુ પણ આગળ અપમૂવ તમે જોઈ રહ્યા છો સર? જીએમડીસી લગભગ આપણે થોડો ટાઈમ પહેલા આપણી ચેનલ ઉપર ડિસ્કસ કર્યો હતો, 570 થી 590 વાળી રેન્જમાં હતો. એ વખતે ઉપરની તરફ 650 અને 725 વાળા બે ટાર્ગેટ માટે ડિસ્કસ કરેલું. જે ટ્રેડિંગ એની રેન્જ બની રહી હતી અને ક્લિયરલી પેટર્ન ડેવલપ થઈ રહી હતી, એના ટાર્ગેટની રેન્જ હતી. હવે એ ફર્સ્ટ પેટર્નનું આમ જોવા જઈએ તો કમ્પ્લીશન ઓલરેડી થયું છે, પણ ઉપરની તરફ જે રીતે મુવમેન્ટ કન્ટિન્યુએશનમાં જઈ રહી છે,
ચાર્ટનું સિનેરિયો વોલ્યુમ સારું છે, કદાચ એકાદ દિવસનું મે બી હોલ્ડ જોવા મળે અથવા કન્ટિન્યુશનમાં આ જ મૂવ જે છે 800 સુધી પણ જઈ શકે છે. એટલે કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. નવા બાયંગની અત્યારે સલાહ નહીં રહે, કેમ કે આજની મૂવ ઘણી મોટી છે. થોડું ઘણું કદાચ કરેક્ટ થવા દઈશું અથવા તો પછી એકાદ દિવસની હોલ્ડ કેન્ડલ આવે, ઇનસાઇડ બાર કંઈક બને, નાની રેન્જ બને તો નાનું સ્ટોપ લોસ આપણાને એ વખતે નવી એન્ટ્રી માટે મળશે. નવી એન્ટ્રીની સલાહ અત્યારે નહીં રહે. કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. 800 સુધી પેટર્નનું કન્ટિન્યુશન ચાર્ટ પર ડેવલપ થશે. તો જેમની પાસે હોય એમને હોલ્ડ કરવાની સલાહ બની રહી છે GMDC, જેનું આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ વાત કરીએ તો એ પણ ટોપ ગેનર્સમાં પણ છે અને નવા 52 હાઈ પણ બનાવી રહ્યા છે અને નામ છે NLC ઇન્ડિયા લિમિટેડ. તમે જો સ્ટોક સરસ 10% તેજી છે અને આજે સ્ટોક્સ તમે જે 300 રૂપિયાની ઉપર આજે સ્ટોક્સ નીકળ્યું છે, બહુ જબરદસ્ત મજબૂતી છે. 280 રૂપિયાનું એક લેવલ હતું કે જ્યાં 270 280 વારંવાર સ્ટોક્સ નીચે આવતો, પરંતુ આજે તમે જો સરસ મોમેન્ટમ એની ઉપર જોવાની 300 રૂપિયા આપણને કારોબાર જોવા મળ્યો છે અને અહીંયા પણ ઓલમોસ્ટ ડે હાઈની નજીક સ્ટોક્સ છે. NLC ઇન્ડિયા એક વખત ચાર્ટ સેટઅપ નજર કરો સર. અહીંયા કોઈ ખાસ વ્યૂ તમે જોઈ રહ્યા છો સર? ઇન્ડિયામાં પણ સેમ GMDC વાળી જે છે ચાર્ટની પેટર્ન બિલકુલ લગભગ કોપી પેસ્ટ જેવું જ છે. ઉપરની તરફ એક નાની હર્ડલ છે જેનો પ્રીવિયસ હાઈની જગ્યા છે 310 311 વાળી. મે બી સ્ટોક કદાચ ત્યાં થોડો ઘણો હોલ્ડ થાય. હવે 290 જે એનો રિસેન્ટ સ્વિંગ આવ્યો હતો ઓક્ટોબર મહિનાની આસપાસ, તો 290 થી 310 વાળી ઝોન છે. મે બી સ્ટોક કદાચ ત્યાં થોડો ઘણો કન્સોલિડેટ થશે અને પછી નવી મૂવ માટે રેડી થાય. એટલે કદાચ કોઈ નવી એન્ટ્રી કરવી હોય તો 290 થી ની રેન્જમાં નજીક આવે એ રીતે એન્ટ્રી કરીશું, અથવા તો 311 નું ઉપરનું બ્રેકઆઉટ આવે તો પછી 347 350 વાળી રેન્જ માટે પ્લે કરી શકીએ છીએ. કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. 311 નું ઉપરનું સ્ટોકમાં ક્લોઝ આવશે તો ફર્સ્ટ મૂવ જે છે 350 સુધી બનતી દેખાય છે. નવું એડિશન કરવું હોય તો 290 ની આસપાસ જેટલું કરીશું તો એક સ્ટોપ લોસ નાનાની જગ્યા બનશે. સ્ટોપ લોસ કોઈને રાખવો હોય 277 275 વાળો બેન્ડ છે 2 થી 3 રૂપિયા વાળો, એ લેવલને ધ્યાનમાં રાખીને 290 ની નજીક એન્ટ્રી પણ બની શકે છે. જેમ સરે આપણને લેવલ સમજાવ્યા અને જરૂરથી આપણે નોટ ડાઉન કરીશું NLC ઇન્ડિયા માટે. આવો દર્શક મિત્રો, સમય થયો છે ક્વિકલી નાનકડા વિરામનો. વિરામ લઈએ અને વિરામ બાદ બીજા સ્ટોક સ્પેસિફિક એક્શન જે જોવા મળી રહી છે મિડ કેપ અને સ્મોલ કેપમાં, એની ઉપર આપણે વાત કરીશું એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો સૌથી પહેલાં નજર કરી લઈએ નિફ્ટી બેંક નિફ્ટી. તમે જુઓ નવા લો બનાવી રહ્યા છે. નિફ્ટીમાં આપણે જોઈએ તો 24,262 ઉપર આવી ગયું છે. સામે તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં પણ ઉપલા સ્તરેથી જે પ્રોફિટ બુકિંગ આવ્યું બિલકુલ ફ્લેટ થવાની તૈયારી છે. માત્ર હવે 40 પોઈન્ટની તેજી રહી છે. 56,340 આજુબાજુ તમે નજર કરો તો બેંક નિફ્ટીમાં કારોબાર આવી ગયો. મીન્સ કે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં ઉપલા સ્તરેથી પ્રોફિટ બુકિંગ આજે આપણને જોવા મળી રહ્યું છે. આપણે યાદ છે પહેલાં બી વાત કરતા જ હતા કે આજે ઉપલા સ્તરેથી થોડુંક પ્રોફિટ બુકિંગના પણ ચાન્સીસ છે. આપણે સવારે ઓપનિંગ કેપિટલમાં વાત કરી હતી, પરંતુ હવે આપણે વાત કરી લઈએ આજે પ્રોફિટ બુકિંગ વાળા સ્ટોક્સ જે છે મિડ કેપ 500માં એની વાત કરીએ. પહેલો સ્ટોક્સ મારે વાત કરવી છે અને એ છે તેજસ નેટવર્ક. અહીં તમે જો સૌથી હાઈએસ્ટ આજે આપણને નેગેટિવિટી જોવા મળી છે, 4.5% સ્ટોક્સ નીચે છે. આ પણ સ્ટોક્સ એવો છે કે વચ્ચે સર જ્યારે મીડિયા સેક્ટર ચાલતું હતું ત્યારે તેજસ નેટવર્ક બહુ જ સરસ મોમેન્ટમ જોવા મળી છે. તમે જુઓ તો માર્ચ મહિનાની શરૂઆત અનેથી થોડું પ્રોફિટ બુકિંગ ચાલુ થયું, બાકી ફેબ્રુઆરી મહિનાના એન્ડમાં સ્ટોક્સ 300 રૂપિયા નજીક હતો અને 300 રૂપિયાથી 500 રૂપિયાની ઉપર માત્ર 4 થી 5 દિવસમાં સર મોમેન્ટમ જોવા મળી હતી. હવે સ્ટોક્સ થોડો કન્સોલિડેટ થઈ રહ્યો છે, થોડું પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. તો તેજસ નેટવર્ક કઈ રીતે સર અહીંયા એપ્રોચ કરીશું શ્યામ સર? એ રીતે બિલકુલ 26મી ફેબ્રુઆરીના દિવસથી રેલી સ્ટાર્ટ થઈ હતી. લગભગ 320 રૂપિયા વાળા લેવલ હતા. ત્યાંથી સ્ટોકમાં પર્સન્ટેજ ટર્મ્સમાં કહીએ નોન સ્ટોપ 65% રેલી બતાવી હતી. 529 530 સુધીના લેવલ ટચ થયા હતા. એના પછી સ્ટોક થોડો જે છે પ્રોફિટ બુકિંગ વાળા ઝોનમાં આવી ગયો છે, પ્રોફિટ બુકિંગ ટુ કન્સોલિડેશન વાળા ઝોનમાં. એકચ્યુઅલ અગર કોઈની પાસે હોય તો હવે જ્યાંથી રેલી સ્ટાર્ટ થઈ હતી અને એનો જે પ્રીવિયસ સ્વિંગ હતો 300 રૂપિયા, એને જ ધ્યાનમાં લઈને ચાલવું પડશે. અથવા એની ઉપર ટ્રેલિંગ શિફ્ટ કરવું હોય તો 380 ની આસપાસનું એક લેવલ છે. કોઈની પાસે જૂના હોય તો 380 ની આસપાસના લેવલને ધ્યાનમાં રાખીશું, અથવા નવી એન્ટ્રી પણ કદાચ કરવી હોય તો 380 ની આસપાસ કરી શકાય. 350 ની આસપાસનું એક લેવલ રાખીશું. કન્સોલિડેશન પછી મુવમેન્ટનું કદાચ કન્ટિન્યુએશન આવી શકે છે, પણ જે રીતે સ્ટોકમાં બહુ મોટી રેલી આવી ગઈ છે, વોલેટાઇલ સ્ટોક છે ઓલરેડી, એટલે આને વેટેજ કદાચ થોડું ઓછું રાખીશું અથવા પર્સન્ટેજ ટર્મ્સમાં પોર્ટફોલિયોમાં બહુ ઓછી જગ્યા આપીશું તો પણ ચાલશે. નો ડાઉટ પેટર્નમાં ઉપરની જગ્યા હજુ બિલકુલ પેન્ડિંગ છે. સ્ટોક ફરીથી 500-520 વાળા લેવલને એપ્રોચ કરી શકે છે, પણ ઘટાડે બાઇંગની સલાહ રહેશે. નવું એડિશન કરવું હોય તો 378 380 ની આસપાસ કરીશું. કોઈની પાસે જૂનું હોય તો પછી 370 ની આસપાસનો એક ટ્રેલિંગ એસેટ પણ રાખવો હોય તો રાખી શકે છે.
બાય વન ટીપનો એપ્રોચ અહીંયાથી આપણે કરીશું તેજસ નેટવર્ક. થોડો ડાઉન સાઇડ પોસિબલ છે, પરંતુ ડાઉન સાઇડને ઘટાડે એક ખરીદી તરીકે એપ્રોચ કરીશું તેજસ નેટવર્ક પર. નેક્સ્ટ વાત કરીએ તો બીજો જે એક આવો સ્ટોક્સ મારે વાત કરવી છે કે જે સરસ મોમેન્ટમાં હતો, પરંતુ એક બે દિવસથી થોડુંક અહીંયા પણ ઉપલા સાઈડથી પ્રોફિટ બુકિંગ આવ્યો અને એ છે વન સોર્સ સ્પેશિયાલિટી ફાર્મા. સ્ટોક્સ તમે જો 3% નીચે છે, 1492 આજુબાજુ અત્યારે સ્ટોક છે, 1492 1480 આજુબાજુ જવાનો એપ્રોચ કર્યો છે. અહીંયા સર તમે જોશો ને તો આપણને માર્ચ મહિનામાંથી લઈને એપ્રિલ મહિના સુધી 3 વખત સ્ટોક 1440 1450 આજુબાજુ જાય અને ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવે છે. તો શું નેક્સ્ટ સર હવે તેજી અહીંયાથી કરવી હોય તો આ લેવલ આપણે ધ્યાન પર રાખવું જોઈએ કે અગર એની ઉપર જાય તો તેજી કરાય સર? કઈ રીતે એપ્રોચ કરીશું સર? સ્ટોકની વાત કરીએ, સ્ટોકને 200 EMA ની આસપાસથી ક્લિયર કટ રિજેક્શન ગઈકાલના દિવસે જોવા મળ્યું છે. 1578 વાળું લેવલ છે, એટલે 1580 ની આસપાસ જે છે એનું એક વખત ક્લોઝિંગ માટે વેઇટ કરી લઈશું. ક્લોઝિંગ બેઝિસ ઉપર 1580 ની ઉપર ટકે પછી નવી તેજીની જગ્યા રહેશે. બાકી સ્ટોક અત્યારે એની જૂની કન્સોલિડેશન વાળી રેન્જ હતી, જ્યાં આખા માર્ચ મહિનાથી લઈને અત્યાર સુધી એક મહિનાની રેન્જ હતી 1340 થી 1500 વાળી. સ્ટોક ફરીથી એ જ રેન્જમાં એન્ટર થઈ ગયો છે, એટલે મે બી કરેક્શન આવે તો સ્ટોક સાઇડવેઝ ટુ વોલેટાઇલ બિહેવ કરી શકે છે. નવી તેજીની જગ્યા 1580 ની ઉપર રાખીશું. કોઈની પાસે હોય તો પછી લેવલ સ્પેસિફિક ધ્યાન રાખવાની સલાહ રહેશે. 1500 ની નીચેનું ક્લોઝિંગ આવે છે તો સ્ટોકમાં ફરીથી એ સાઇડવેઝ વાળી ટ્રેડિંગ રેન્જમાં ફસાઈ જશે 1340 થી 1500 વાળી. ઓકે, તો જેમ સરે વાત કરી પ્રમાણે આપણે ધ્યાન પર રાખીશું વન સોર્સ સ્પેશિયાલિટી ફાર્મા, જેની ઉપર આપણે જરૂરથી નજર કરીએ. નેક્સ્ટ સર વાત કરીએ તો મેટલ સ્ટોક્સ. માર્કેટ આજે પ્રોફિટ બુકિંગના મૂડમાં છે, પરંતુ મેટલ સ્ટોક્સ આજે પણ તેજીની રોનક બતાવી રહ્યા છે. એમાં મારે બે સ્ટોક્સ વાત કરવી છે, હિન્ડાલ્કો અને બીજો છે નેશનલ એલ્યુમિનિયમ. નેશનલ એલ્યુમિનિયમ સર તમે જો સરસ 2.5% મજબૂતી છે અને હિન્ડાલ્કો પણ તમે જો આજે 3% તેજી છે. આ બે સ્ટોક્સ હું એટલા માટે પસંદ કરી રહ્યો છું કારણ કે તમે જો આ બે સ્ટોક્સ છે જે આજે સરસ મજબૂતી સાથે નવા 52 હાઈ બનાવી છે. ઇવન વેદાંતા પણ તમે જો અહીંયા પણ આજે 2.25% તેજી જોવા મળી રહી છે. કઈ રીતે સર એપ્રોચ કરે છે આ બધા સ્ટોક્સ જે નવા હાઈ બનાવી રહ્યા છે, વર્ષના હાઈ ઉપર જઈ રહ્યા છે, તો એમાં કોઈ કોન્ફિડન્સ તમે જોઈ રહ્યા છો નવી ખરીદી માટે સર? બિલકુલ, આજે આપણા પીક માટે પહેલી પસંદગી નેશનલ એલ્યુમિનિયમ જ હતી, પણ ઓલરેડી મારો આપેલો કોલ જ 390 ની આસપાસ વાળો હજુ ચાલી રહ્યો છે, એટલે મેં ફરી એને રિપીટ નથી કર્યો. 450 ના ટાર્ગેટ આપ્યા હતા જે હજુ સુધી ઇન્ટેક છે. કોઈની પાસે હોય બિલકુલ હોલ્ડ રાખવાની સલાહ રહેશે. ચાર્ટની પેટર્ન અને જે રીતે મોમેન્ટમનું કન્ટિન્યુએશન આવી રહ્યું છે 450 સુધીની જગ્યા બિલકુલ છે. કોઈની પાસે હોય હોલ્ડ રાખવાની સલાહ રહેશે. હવે 390 ની આસપાસ વાળું અગર જૂનું આપણું પરચેઝ હોય કોઈની પાસે તો ટ્રેલિંગ એસેટ જે છે 410 ની ઉપર આપણે લઈ આવીશું એક વખત, તો આ પ્રોફિટ થોડો લોક કરતા ચાલીશું, કેમ કે મેટલ સ્ટોક જે છે ઘણી વખત વોલેટાલિટી પણ થોડી અલગ રીતે બતાવતા હોય છે. બાકી મોમેન્ટનું કન્ટિન્યુએશન છે, બિલકુલ હોલ્ડ રાખી શકાય. અને બીજો લગભગ તમે હિન્દાલ્કો કહ્યો ને સર? યસ સર. હિન્દાલ્કોમાં પણ સેમ છે, મોમેન્ટમ કન્ટિન્યુએશન છે. ઉપરની તરફ જે છે ઓલ ટાઈમ હાઈની આસપાસ એપ્રોચ કરી રહ્યો છે. હવે પ્રીવિયસલી આખી રેન્જ જોઈએ એની તો લગભગ 100-125 રૂપિયાની રેન્જ જે છે હવે ઉપરની તરફ તોડવાનો ટ્રાય કરી રહ્યો છે. આમાં પણ કોઈની પાસે હોય તો બિલકુલ હોલ્ડ રાખવાની સલાહ રહેશે. નવું એડિશન પણ કરવું હોય તો આ બ્રેકઆઉટનું કન્ફર્મેશન આવી જાય તો અગ્રેસિવ નવું એડિશન પણ કરી શકાય છે, પણ એમાં બિલકુલ ટાઈટ એસએલ રાખવો પડશે. લગભગ 980 થી લઈને 1000 વાળી રેન્જ છે, એટલે નીચેની તરફ પર્સન્ટેજ ટર્મ્સમાં કહીએ તો 6 થી 7% જગ્યા આગળ જોવાની ગણતરી હોય તો જ એન્ટ્રી લેવાની સલાહ રહેશે, કેમ કે મેટલ સ્ટોક જે રીતે અમુક વખત વોલેટાલિટી વધારે બતાવતા હોય છે. ઉપરની તરફ 1100 થી લઈને 1120 રૂપિયા વાળો બેન્ડ છે. સ્ટોક ત્યાં સુધી જે છે ક્લિયર કટ એપ્રોચ બતાવતું હોય લાગી રહ્યું છે. ઓકે, તો જેમ સર આપણને બહુ સરસ રીતે મેટલ સ્ટોક્સ ઉપર ડિસ્કશન કર્યું, હિન્ડાલ્કો સાથે સાથે આપણે અહીંયા વાત કરી પ્રમાણે સ્ટોક સ્પેસિફિક વેદાંત આપણે તમે જુઓ સરસ મોમેન્ટમ છે. નેશનલ એલ્યુમિનિયમની પણ આપણે વાત કરી, જેને આપણે ધ્યાન પર રાખીશું. નેક્સ્ટ થોડુંક હજી બીજો એક સ્ટોક્સ મારે વાત કરવી છે અને એ છે પાવર સેક્ટર સાથે સર જોડાયેલો અદાણી પાવર. આપણે તમારી સાથે પણ ઘણી બધી વાર આપણે વાત કરી છે. આજે અહીંયા એટલા માટે મારે વાત કરવી છે કે આ સ્ટોક્સ 52 હાઈ નહીં પરંતુ ઓલ ટાઈમ હાઈ આજે આપણને બનાવે છે 189 રૂપિયાનો. તમે જો પાવર સ્ટોક સરસ તેજીના મૂડ સાથે છે અને આમાં પણ અદાણી પાવર નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે સર. ચાર્ટની પેટર્ન તો સારી છે, પણ વોલ્યુમ જે છે મિસિંગ છે, કેમ કે વોલ્યુમ જોઈએ એવું ઓલ ટાઈમ હાઈની આસપાસ જે રીતનું વોલ્યુમ એક્સપેક્ટેડ હોય ચાર્ટ ઉપર દેખાઈ નથી રહ્યું. એટલે કોઈની પાસે હોય મોમેન્ટમ રાઇડ કરવું હોય તો બિલકુલ કરી શકે છે. ટ્રેલિંગ એસએલ જે છે હવે 170 ની આસપાસ લઈ આવવો જોઈએ જો કોઈની પાસે જૂની પોઝિશન હોય તો. નવી પોઝિશન કોઈને એડ કરવી હોય તો 180 ની આસપાસ એડ કરી શકે છે. સેમ 170 ની આસપાસના એસએલ ને ધ્યાનમાં રાખીને પ્રોડક્ટ મુવમેન્ટનું કન્ટિન્યુએશન જે છે 200-220 સુધી જઈ શકે છે. એટલે પણ વોલ્યુમ ઓછા છે એટલે પોઝિશન જે છે એ રીતે પ્લાન કરવી જોઈએ. વેટેજ થોડું ઓછું રાખીશું આમાં. ઓકે, તો આ રીતે ખાસ કરીને વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે જરૂરથી ધ્યાન પણ કરીશું. અદાણી પાવર કે જેની ઉપર આપણે અહીંથી વાત કરી છે.
નેક્સ્ટ હજી પણ એક સ્ટોક સર તમારી પાસે વાત કરી લઈએ. તેમાં તમે જો આજે એક્શન સરસ આપણને જોવા મળી રહી છે. તો ઓલ ટાઈમ હાઈમાં જ આપણે બીજો એક સ્ટોક્સ મારે અહીંયાથી વાત કરવા જઈએ તો તમે જો આજે કિર્લોસ્કર એન્જિન સરસ મોમેન્ટમ છે. ઇવન MCXમાં તમે જો આજે હાઈ બને પણ દુપ્લાસે થોડુંક અહીંયા પણ નીચે આવ્યું છે. અહીંયા બીજો સ્ટોક્સ નજર કરો તો ગ્રો. આજે કેપિટલ માર્કેટ થીમ છેલ્લા કેટલાય દિવસથી સરસ મોમેન્ટમમાં છે. આજે 1% ઓવર ઇન્ડેક્સ ડાઉન હતો, પરંતુ થોડા સ્ટોક સ્પેસિફિક એન્જલ વન જો, ગ્રો જો કે એમાં થોડુંક પ્રોફિટ બુકિંગ હવે આપણને જોવા મળી રહ્યું છે. તો સર અહીંયા મારો પ્રશ્ન એ છે કે કેપિટલ માર્કેટ સ્ટોક્સમાં એવો કયો સ્ટોક છે તમારા મતે કે જેને દરેક ઘટાડ આપણે એક બાઇંગ એપ્રોચ કરવો જોઈએ સર? કેપિટલ માર્કેટ સ્ટોક્સની અંદર હું બ્રોકિંગ કરતા ઇન્ડેક્સ વાળાને વેટેજ આપવાનું કરીશ. BSE જે છે ઓવરઓલ મારે પોર્ટફોલિયો પીકમાં કાયમથી રહ્યો છે. આ ઘટાડે જ્યારે પણ લગભગ આ 2700 વાળી રેન્જમાં નીચે આવ્યો હતો ત્યારે આપણે 2 થી 3 વાર ડિસ્કસ કરેલું. 2570 થી લઈને 2730 વાળી રેન્જ છે એ બિલકુલ ક્લિયર કટ બાય ઝોન છે. આજે પણ તમે જોશો BSE માં મોમેન્ટમ સાથે 3400 નીકળી ગયો છે. આપણે 3000 અને 3200 ના 2 ટાર્ગેટ આપ્યા હતા. નોટ ઓફ સ્ટોકમાં મોમેન્ટમ કન્ટિન્યુએશન રહેશે. દરેક ઘટાડ્યા પોર્ટફોલિયોનો બાય વાળો સ્ટોક છે. અમારું ક્લાયન્ટ જોડે પણ આમાં કન્સલ્ટેશન બાઇંગ રેકમેન્ડેશન ચાલુ છે. પોર્ટફોલિયોમાં અમે આનું ફર્સ્ટ મૂવનું કમ્પ્લીશન 4000 સુધી જોઈએ છે. એટલે ઘટાડે કદાચ જો બાય કરવો હોય તો મારે BSE પહેલી પસંદગી રહેશે આમાં. ઓકે, તો ઘટાડે ખરીદી કરવાની અહીંયાથી સલાહ બની છે, જેને ધ્યાનમાં આપણે રાખીશું. વાત થઈ કેપિટલ માર્કેટ સ્ટોક્સ ઉપર. શ્યામ સર, આ સાથે સમય થયો છે આપની સાથે રજા લેવાનો. આપના તરફથી ડિસ્ક્લેમર. આજે આપણે જે પણ શોમાં સ્ટોક અને ઇન્ડેક્સીસ ડિસ્કસ કર્યા એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ સાથે ડિસ્કસ કરેલા હોઈ શકે છે. ફાઇનાન્શિયલ માર્કેટમાં ટ્રેડ લેતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી અને પાસ્ટ પરફોર્મન્સ ક્યારે પણ ફ્યુચરનું રિટર્ન ઇન્ડિકેટ નથી કરતું હતું, એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવી. શોમાં બોલાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જી બિલકુલ શ્યામ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારી સાથે જોડા બદલ અને જરૂરી માર્ગદર્શન આપવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. હવે દર્શક મિત્રો, નજર કરી લઈએ ક્વિકલી માર્કેટ. તમે જુઓ તો 24,220 લો બનાવ્યો 24,215. બેંક નિફ્ટી તમે જો સરસ સવારે 500 પોઈન્ટ તેજીમાં હતું અને અત્યારે તમે નજર કરો સ્ટોક ઓવરઓલ બેંક નિફ્ટી આપણને જોવા મળશે 100 પોઈન્ટ અત્યારે આપણે નીચે આવી ગયા છે. એટલે કે અહીંયા તમે જો ખાસ કરીને પેઇન જોવા મળ્યું છે. મિડકેપ સ્મોલ કેપના શું હાલચાલ છે? તો મિડકેપ તમે જો અહીંયા મજબૂતી હતી 0.5%ની, પરંતુ હવે માત્ર 5%થી પણ ઓછી રહી છે. સ્મોલ કેપ 1% તેજીમાં હતું તો સ્મોલ કેપ તમે જો 0.5%થી ઓછી તેજી રહી છે. એટલે કે બધી જગ્યાએ ઉપલા સ્તરેથી થોડુંક પ્રોફિટ બુકિંગના મૂડમાં હાલ આપણને માર્કેટ જોવા મળી રહ્યું છે. પરંતુ દર્શક મિત્રો, આ સાથે મિડકેપ મસીમાં ઘણી બધી આપણે વાત કરી છે. સ્ટોક સ્પેસિફિક એપ્રોચ ક્યાં કરવો જોઈએ દરેકને આપણે વિસ્તારથી સમજ્યા. તો સમય થયો છે રજા લેવાનો, પરંતુ જોડાઈ રહેજો. એક બ્રેક બાદ મારા સહયોગી અજય જોડાશે કે જે આપણે મની ક્વીનમાં વાત કરીશું કે હવે સ્ટોક સ્પેસિફિક તમારી જે પણ મૂંઝવણ છે એનું સોલ્યુશન આપણે ન્યૂઝ કેપિટલ માર્કેટ ઉપર આપણે એક્સપર્ટ દ્વારા આપીશું. તો જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.